बोलो श्री बाके बिहारी लाल की जय। भागवत भगवान की जय। राजा रणछोड़ की जय। शामड़िया सेठ की जय। द्वारिकाधीश की जय। मंगलाचरण कर्यु। श्री कृष्णाय वयम नुमः। मंगलाचरण अंदर वयम सर्वे श्री कृष्णाय नुमः कि आपणे बधा भेगा थई भगवान श्री कृष्णना चरणोनी अंदर आपणे प्रणाम करीए छीए। पण भगवाननुं स्वरूप केवुं छे? सच्चिदानंद रूपाय सतघन चितघन अने आनंद घन। अने भगवान काम शुं करे छे? विश्वोत्पत्त्यादि हेतवे जे विश्वनी उत्पत्ति पण करे छे, पालन पण करे छे अने संहार पण करे छे। हवे आपणने एवुं थाय के भगवान आपणुं पालन केवी रीते करे छे? आ सहेज आपणा मननी अंदर आपणने आ काळा माथा मानवीने आ प्रश्न बहु रहे छे के मेहनत अमे करीए, मजूरी करवा अमे जईए, 2 टाइम भोजन बनाववानी व्यवस्था अमे करीए छीए, तो भगवान आपणुं पालन कई रीते करे? तो हवे तमे विचार करो। हवे आपणे अहींया अवाज आवशे तो कथा पूर्ण थई जशे। हवे आगळ कथा नहीं चाले। आजनो दिवस पूर्ण थई जशे। कारण के कथा करता व्यथा वधी जाय छे। અને જીવન પણ આપણું વ્યથા જેવું જ છે। જે છે જેવું છે જેમ ચાલે છે જો ચાલવા દીધું ને તો કથામાં નહીં જીવનમાં ક્યારે કોઈ તકલીફ નહીં પડે। અરે ભરોસો તો રાખો એકવાર, વિશ્વાસ તો મૂકો આ જગતપતિ જગન્નાથ ઉપર। સાહેબ આપણો જન્મ નતો થયો ત્યારે જન્મ પહેલા માના સ્તનની અંદર દૂધ આપી દીધું। जन्म लेता पहला आपणे विचार कर्यो तो जन्म लईश तो जमीश छू, खाईश छू, कर्यो तो विचार? तो जेवो आपणो जन्म थयो एवुं माना स्तननी अंदर दूध आपी दीधुं। थोड़ा मोटा थया एटले दूधवाळा दांत आप्या। ढीलू पोचुं आपणे खाई सकीए, खीचड़ी खाई सकीए, दूधमां पलाळेली रोटली खाई सकीए। हाँ आवुं ज खाता था ने आपणे नाना हता त्यारे। थोड़ा मोटा थया એટલે દૂધવાળા દાંત લેવાની શરૂઆત કરી। ચલો ભાઈ હવે પાછા આપી દો। પછી થોડા મજબૂત દાંત આપ્યા એટલે રોટલો ખાઈ શકીએ, ભાખરી ખાઈ શકીએ। પાછું અત્યારનું બધાનું ફેમસ પીઝા બર્ગર જે ના ખાવું જોઈએ એ જે ખાઈ શકીએ એના માટે મજબૂત દાંત આપ્યા। થોડા મોટા થયા 45-50 વટાવ્યા પછી તે મજબૂત દાંત લેવાની શરૂઆત કરે। લાવો પાછા આપી દો। કેમ? કારણ કે હવે ઉંમર થાય એટલે ડાયજેસ્ટ સિસ્ટમ જે પાચન કરવાની પ્રક્રિયા જે મંદ પડી જાય, ધીમી પડી જાય। આપણે બહારનું ખોરાક ના પચાવી શકીએ, ભારે ખોરાક ના પચાવી શકીએ એટલે પાછા જેવા નાનપણમાં આપણે જેવું ખાતા હતા, જેવું જમતા હતા એવું 50-55 પહોંચીએ એટલે એવું ખાવાની શરૂઆત કરવાની, એવી જમવાની શરૂઆત કરવાની। હા ખીચડી દૂધ ખાવાનું, સાંજ પડે ઓછું જમવાનું। એ ભગવાન આપણું આ પાલન કરે છે। અને છેલ્લે જ્યારે એક યુગ પૂર્ણ થાય ત્યારે ભગવાન પોતે આખા વિશ્વને પોતાના ઉદરની અંદર સમાઈ લે છે। कथानी शरूआत करता पहला मूकवामां आव्युं महात्मय। महात्मयनो अर्थ थाय के महिमा जाणवो। ज्यां सुधी कोईना प्रत्ये आपणे परिचय ना होय त्यां सुधी आपणे प्रेम पण करता नथी, प्रीति बांधी सकता नथी। एम पहेलो दिवसनी जे कथा छे महात्मय जे भगवान केवा छे, भगवाननुं स्वरूप केवुं छे, भगवान केवा केवा लोकोनो उद्धार करे छे એટલા માટે થઈને મૂક્યું મહાત્મય। આ કાર્તક માસની અંદર
કારતક સુદ દ્વિતીયા એટલે કે ભાઈ બીજ જેના આપણે કહીએ, એમાં ભાઈ બીજનું એટલું મહત્વ બતાવ્યું કે વૃંદાવન જઈએ તો ભાઈ બીજના દિવસે ભાઈ અને બહેન એ યમુનાની અંદર જોડે સ્નાન કરે તો એ જીવને ક્યારેય યમ યાતના ભોગવવી પડતી નથી. એમ આ કાર્તિક માસની અંદર આમાંથી કોઈ બહેનો સ્નાન કરવા ગયા હશે, કોઈ નહીં ગયા હોય, તો એના માટે આ આયોજન થયું કે દરેક બહેનો, દરેક પુરુષો, દરેક ભક્તો, દરેક વૈષ્ણવો આ જ્ઞાન રૂપી ગંગાની અંદર સ્નાન કરી લે. કારણ કે પેલી ગંગાજીની અંદર સ્નાન કરવા રહીએ તો થોડી સાવધાની રાખવી પડે. તરતા આવડતું હોય એટલું અંદર જવાય, અને જો પાછા બહુ અંદર જતા રહીએ તો જતા રહીએ. અને આ જ્ઞાન ગંગાની અંદર મુહુરહો રસિકા ભુવિ ભાવુકા ભૂરિદા જના, આ વ્યાસજીએ ભૂરિદા જના, સુખદેવજીએ ભૂરિદા જના એટલે કે ખુલ્લા હાથે આ જ્ઞાન ગંગાની અંદર આપણને સ્નાન કરાવે છે. પણ એના માટે જાગતું રહેવું પડે. આજે કથાની આપણે શરૂઆત કરીએ છીએ. એ જ રીતે નૈમિષારણ્યના જંગલની અંદર શૌનક આદિ ઋષિઓ બધા ભેગા થઈ પહેલા તો વિચાર કરે છે કે આપણે 1000 વર્ષ સુધીનું સત્ર, 1000 વર્ષ સુધી કથા ચાલે એવી જગ્યા શોધવી છે. કે 1000 વર્ષ સુધી આપણે સત્સંગ અને સત્સંગ જ કરીએ. તેના માટે જગ્યા પણ એવી પવિત્ર જોઈએ. તો એમાં ભૃગુર ઋષિ આદિ જે અગ્રગણ્ય જે ઋષિઓ હતા એ બધા ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા, અને બ્રહ્માજીએ માનસ ચક્ર આપ્યું અને કીધું કે જે જગ્યાએ આ ચક્ર પડે એ જગ્યાએ આનું તમે 1000 વર્ષ સુધી આ જ્ઞાન યજ્ઞ સત્ર તમે ચલાવી શકશો. હવે આપણે 7 દિવસનું આયોજન કરવાનું હોય, એની અંદર આપણે કેટલી દોડા દોડી છે. હા, શું થશે, કેવી રીતે થશે? જેને આયોજન રાખ્યું હોય, જેના ઘરે પ્રસંગ હોય એને ખબર હોય. ગામમાં હમણાં ત્રાજો પ્રસંગ ગયો કહેવાય ઇન્દિરાબેનના ઘરે, છોકરાની બાબરી રાખી હતી. પણ જ્યારે પ્રસંગ કર્યો હોય એને ખ્યાલ હોય કે આયોજન કેમનું થશે, રસોઈઓ ક્યારે આવશે, કેટલા માણસ આવશે, માણસ વધી જશે, માણસ નહીં આવે. તો આ ઋષિ મુનિઓએ જે કોઈ પણ અડચણ ના આવે એવી જગ્યા પસંદ કરી. બ્રહ્માજીએ માનસ ચક્ર મોકલ્યું, અને એ માનસ ચક્રની આરી જેને નેમી કહેવાય એ સીતાપુર એમપી ની અંદર આવ્યું. એની બાજુમાં નૈમિષારણ્ય અરણ્ય માને જંગલ આવ્યું. ત્યાં આગળ આ ચક્ર પડ્યું, જે ચક્ર તીર્થ પણ કહેવાય છે. ત્યાં આગળ આ ઋષિઓ બધા ભેગા થયા, અને એ ઋષિઓમાં 88,000 ઋષિઓ હતા. અને એ 88,000 ઋષિઓનું સંપાદન કરતા, સંચાલક કરતા સૌનક મુનિ હતા. એ સૌનક મુનિ કુશલો પ્રવિદ, જે કથા સાંભળવાની અંદર કુશળ હતા. કારણ કે આની અંદર પણ કુશળતા જોઈએ. ટેકો લઈને બેઠા આવીએ, જોકું આવ્યું તો ગઈ કથા. ઊંઘ ના આવતી હોય અને મન જો પાછું બીજે ક્યાંક ગયું તો પણ ગઈ કથા. એટલે વચ્ચે શું બોલતું રહેવાનું? રાધે રાધે બોલો, રાધે રાધે, અને જોશથી બોલવાનું. એટલે બાજુવાળો જો થોડો સમાધિ તરફ જતો હોય તો એ જાગૃત થઈ જાય. હા, અને એકદમ રાધે રાધે બોલીએ ને એટલે મન પાછું તરત સ્થિર થઈ જાય. જેવું કોઈને લાગે કે હા બાજુવાળું જોકું ખાવાની તૈયારી છે એટલે વાંધો ને, આપણે જોશથી વચ્ચેથી જ બોલવાનું, રાધે રાધે. અને હમણાં એક સુંદર મજાનું આવશે, એ 2 હાથ ઊંચા કરીને આપણે બોલવું પડશે.
ખાલી એક ઝલક આપું છું, કારણ કે આપણે કીર્તન પણ કરીશું. તમને એવા પણ હેરાન નહીં કરીએ કે તમને એવું થાય કે કાલે ઓછું જમીન જઈએ, તમે તાર ભરપેટ જમીન આવજો. ઊંઘ પણ આવવા દઈશું. અમે ગેરંટી લઈએ છીએ. વ્યાસ મુનિ પોતે ગેરંટી લીધી છે આ કથાની કે જેણે આ ભાગવત રૂપી ચટણી જેણે ચાટી લીધી છે એને આ ભવમાં નહીં, દરેક ભવની નિંદ્રા છૂટી જાય અને ભગવાન વૈકુંઠ લોકની અંદર પોતાને લઈ લે. એક ગામની અંદર આવી રીતના કથા ચાલતી હતી. શાસ્ત્રીજીએ પૂછ્યું, કોને કોને વૈકુંઠ જવું છે? હાથ ઊંચા કરો. બોલો, કોઈ જવું નહીં. એટલે ગામની અંદર શાસ્ત્રીજીએ કીધું કે કોને કોને વૈકુંઠમાં જવું છે, તો ગામના દરેક વ્યક્તિઓએ હાથ ઊંચા કર્યા. પણ એ ગામમાં બે જમૈયા આવેલા. આમંત્રણ હોય ને, કારણ કે આ તો જાહેર આમંત્રણ હોય. અને આ તો જો પંક્તિ લખેલી છે ને, જન્માંતરે હા, આ ક્યારે મળે ખબર હતી? એક જન્મ નહીં, આ મનુષ્ય યોની આવતા પહેલા આપણે અનેક યોનીની અંદર યાતના ભોગવીને આવેલા છીએ. કેટલા જન્મો જોઈ લીધા, કેટલા ભવોની અંદર બધા સુખ દુઃખ તાપ સંતાપ બધું ભોગવીને આવેલા છીએ. જ્યારે જીવ પોતાના માના ગર્ભની અંદર આવે ત્યારે એને પોતાના 100 જન્મ સુધીનું યાદ હોય, પણ જેવો માના ગર્ભમાંથી બહાર આવે એટલે માયા લિપટાની, એટલે કે માયાની અંદર લપેટાઈ જાય, પછી એને કઈ યાદ રહેતું નથી. બે જમાઈ કથા સાંભળતા હતા. શાસ્ત્રીજીએ કીધું કે કોને કોને વૈકુંઠમાં જવું છે? કોઈ બધાએ હાથ ઊંચો કર્યો. બે જમાઈઓ હાથ ઊંચો કર્યો નહીં. એટલે ગામવાળાએ પૂછ્યું, અરે જમાઈ તમારે આવું નહીં વૈકુંઠમાં? ના 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 કે આ બધા જાય એટલે અમારે અહીંયા જ વૈકુંઠ છે, અમારા વૈકુંઠમાં આવું નથી. હા, ત્રાહિમામ ત્રાહિમામ. એમ જીવનની અંદર યાદ રાખજો, આપણો આ એક જન્મ નથી. તુલસીદાસ ગોસ્વામી મહાપ્રભુ એવું કહે છે કે બડે ભાગ માનુસ તન પાવા. આ મનુષ્ય યોની આપણને કેટલા પુણ્યો થકીથી આપણને મનુષ્ય યોની પ્રાપ્ત થઈ છે. અને એ મનુષ્યોની અંદર પણ તમે વિચાર કરો કે આપણું બાળપણ હતું, બાળપણમાંથી યૌવન અવસ્થાની અંદર આપણે ક્યારે પ્રવેશી ગયા ખબર પડી ના. યૌવન અવસ્થામાંથી ધીરે ધીરે કલમની જોડે સફેદ વાળ આવવાની શરૂઆત થઈ ગઈ, ખબર પડી? થોડા આગળ વધીએ એટલે તરત છોકરાઓને લગ્ન કરાવવાના, પ્રસંગો કરવાના, એ બધી ચિંતામાં બધું દોડું થઈ ગયું. હા, ખબર પડી? તો વિચાર કરો કે આપણને એક લાભ પ્રાપ્ત થયો કે આટલો સમય. હકીકતમાં કથાઓ હવે આ એક સત્રની કથા થઈ ગઈ, જેની અંદર અમારે જે ન્યાય આપવો હોય કથાની અંદર એ ન્યાય નથી આપી શકતા, કારણ કે હવે આપણી જોડે ટાઈમ નથી. આ ટાઈમના અભાવના કારણે આપણે એક સત્રની કથા કરીએ છીએ, એમાં 2 વાગે કથા ચાલુ કરીએ અને 5 વાગે એટલે આપણને બસ હવે જલ્દી પૂરું થાય તો સારું. અરે આ કથા શ્રવણ માત્ર ખાલી કથા શ્રવણ કરવાથી આગળ આવશે કે યે માનવા પાપ કૃતસ્તુ જન્મની. કે જે માણસે મનુષ્ય યોની પ્રાપ્ત કર્યા પછી પાપ કર્મ સિવાય કશું નથી કરેલું એને, એવા પાપીઓનો પણ આ ઉદ્ધાર કરનારી આ જ્ઞાન ગંગા છે. એટલા માટે આ હજુ કથાની શરૂઆત થઈ નથી. આપણે આ 7 દિવસ શું કામ ભેગા થઈએ છીએ? આ તમારા જો આપણે ભગવાને 2 મગજ આપ્યા છે, એક મગજ અને એક નાનું મગજ, આવું આપણે કહીએ છીએ ને. એની અંદર માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ. और સબકોન્શિયસ માઇન્ડ ની અંદર તમે આ ફિટ કરી દેશો કે મારે
આપણે સંન્યાસ નહીં લેવાનો કોઈ. 7મો દિવસ થાય એટલે આપણે વિમાન આવશે નહીં લેવા. હા, પણ જેણે પોતાની શ્રદ્ધા, પોતાની વિશ્વાસ સાથે જે કથા શ્રવણ કરશે એને આ સંસારમાં એ પોતે અસંગ થઈ જશે. એને કોઈ બોલી ગયું તો શું, કોઈ પ્રેમ કરે તો શું, કોઈ ધૃણા કરે તો શું, એનું નામ અસંગ. અને સંસારમાંથી અસંગ છૂટે એટલે ઓટોમેટિક ભગવાન સાથે તમારી પ્રીતિ, પ્રેમ, ચાહના આ બધું બંધાવાની શરૂઆત થાય. અને જ્યારે એ બંધાઈ જાય પછીથી તમારે કોઈની આવશ્યકતા રહેતી નથી. પછી કોઈ તમને કોઈ પ્રસંગની અંદર બોલાવે તો પણ ભલે, અને ના બોલાવે તો પણ ભલે.